દેશભરમાં હાલ સાયબર ક્રિમિનલોનો આતંક જોવા મળ્યો છે, ત્યારે તામિલનાડુના કોઇમ્બતુરના સિનિયર સિટીઝન આરટીઓ ચાલનના નામે એપીકે ફાઇલ મોકલી મોબાઈલ ફોન હેક કરી લાખો રૂપિયાનો વિડ્રો કરી સાયબર ફ્રોડ કરનારા 10 આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે। હાલ સમગ્ર દેશભરમાં સિનિયર સિટીઝન તથા મહિલાઓને ટાર્ગેટ કરી આરટીઓ ચાલાન સામે એપીકે ફાઇલ મોકલી મોબાઈલ ફોન હેક કરી લાખો રૂપિયા ઓનલાઈન પડાવી લેવાના ગુનાઓ બની રહ્યા હોય તે તામિલનાડુના કોઇમ્બતુરના સિનિયર સિટીઝન આરટીઓ ચાલન નામની એપીકે ફાઇલ મોકલી મોબાઈલ ફોન હેક કરી 16,49,000થી વધુ અલગ અલગ ક્રેડિટ કાર્ડથી વિડ્રો કરી સાયબર ફ્રોડ કરનારા 10 આરોપીઓ રજની તુલસી ભડલિયા, વિશ્વ હિંમત રાદડિયા, સાવન હિંમત રાદડિયા, વિજય દયાલ ગોહિલ, જીતેન્દ્ર સિંહ સાવનસિંહ રાઠોડ, મહેન્દ્ર સિંહ દગ્ગસિંહ ગિરાસે, મિરલ મનોજ ચોવટિયા, કપિલ રાજુ ગોંદરે, મિત મનોજ ચોવટિયા અને ચંદન જયનાથ પાલને ઝડપી પાડ્યા હતા। તેઓનો કબજો તામિલનાડુના કોઇમ્બતુર સિટી સાયબર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે।